મિત્રો આપણે એક એવા વિડીયો પણ બનાવી રહ્યા છે કે કરન્ટલી અમદાવાદમાં જે નવા બ્રિજીસ બની રહ્યા છે કે તેની બેઝિક ડિટેલ્સ હું આપની સાથે શેર કરીશ. GICA ગુજરાત સિવિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ આવી ટેકનિકલ ટૂર્સ એરેન્જ કરતી હોય છે. લાસ્ટ વીકમાં અમે એક એવી ટેકનિકલ ટૂર કરી હતી કે જે એક એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે SG હાઈવે ઉપર, કે જે પ્રહલાદનગર જંકશન, કર્ણાવતી ક્લબ અને YMCAને કનેક્ટ કરે છે. એ 6 લેન કોરિડોર બની રહ્યો છે કે જે 4 કિલોમીટરની લેન્થનો બની રહ્યો છે. આ કોરિડોર બનાવવાનું રીઝન એવું છે કે તમે બધા જે આપણે ગાંધીનગરથી અમદાવાદ સાઈડ આવતા આવીએ તો બધી જ જગ્યાએ એલિવેટેડ કોરિડોર ઓલરેડી બનેલા છે. આ 3 જંકશન એવા હતા કે જેમાં ઘણો બધો ટ્રાફિક થતો હતો. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે RNB ડિવિઝન, મિનિસ્ટ્રી ઓફ RNB ડિવિઝન, એનું નેશનલ હાઈવેવાળું ડિવિઝન છે, એ લોકોના અંડરમાં આ બ્રિજ બની રહ્યા છે. અને એ લોકોએ અલગ અલગ ટેકનિકલ ટીમ્સ બનાવી છે કે જે EPC મોડેલથી કામ કરી રહ્યું છે. અને એની બેઝિક ટેકનિકલ ડિટેલ એવી છે કે એમાં 724 પાઇલ્સ બનાવેલી છે અને એની ઉપર પાઇલ કેપ બનશે. પાઇલ કેપ ઉપર પિયર્સ બનશે અને પિયર્સ ઉપર 8 ગર્ડર લાગશે. 8 ગર્ડર એ કવર કરશે 26.8 મીટરની લેન્થ, જે કેરીજવેની લેન્થ છે ટોટલ 6 લેન માટેની, એ કવર કરશે અને ફૂલ એલિવેટેડ કોરિડોર બનાવશે. આ કોરિડોરના લીધે ટ્રાફિકમાં મૂવમેન્ટ ઇઝી રહેશે અને ડ્રેનેજ સિસ્ટમ પણ એ લોકો એ રીતે સારી બનાવી છે કે SG હાઈવે પર જે ટ્રાફિક થાય છે અથવા વરસાદમાં જે પાણી ભરાઈ રહે છે એના માટે અલગથી એક કલવટ બનાવેલી છે અને કલવટ આગળના એક તળાવ સાથે મર્જ કરેલી છે, જેના લીધે SG હાઈવે પર જે પાણી ભરાવાનો પ્રોબ્લેમ હતો એ પણ રિઝોલ્વ થઈ જશે. આવી ટેકનિકલ ડિટેલ્સ હું તમારી સાથે શેર કરતો રહીશ અને આ પ્રોજેક્ટને લગતી બીજી ટેકનિકલ ડિટેલ્સ માટે એક અલગથી વિડીયો બનાવી રહ્યો છું. આ જે મેં વિડીયો બનાવ્યો છે એ બેઝિક વિડીયો બનાવ્યો છે કે જે જનરલ પબ્લિકને થોડીક યુઝફુલ થઈ શકે એના માટે બનાવેલો છે. થેન્ક યુ વેરી મચ.